હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, મોમોસ બી આપણને ઘણા બધા બહાર બી વેચાતા મળે, અલગ અલગ લોટના, અલગ અલગ વેજીટેબલ અને સ્પ્રિંગ રોલ બી. પણ આપણે એ બેનું કોમ્બિનેશન આજે ઘરે કરીએ તો વેજીટેબલ તમને જે ભાવતા હોય એ લઈ લેવાના. મેં શિમલા મરચું, કોબીજ, ડુંગળી, ગાજર લીધું છે. આપણે એને ઘઉંના લોટના બનાવીશું હેલ્ધી વેમાં. બહુ જ મસ્ત લાગે. તો ચલો, પહેલાં વેજીટેબલ તો સમાર લીધા છે, પણ એમાં પહેલાં લોટ બાંધી લઈશું. આપણે રોટલી જેમ વણીએ છીએ ને એ રોટલી બનાવી પછી બનાવીશું. તો પહેલાં હું ને લોટ બાંધી દઉં રોટલીનો પરફેક્ટ. ચલો, રોટલીનો લોટ બાંધી લીધો છે, એને આપણે રેસ્ટ આપી દઈશું 5 મિનિટ. ત્યાં સુધી આપણા વેજીટેબલ બી થઈ જશે. તેલ બહુ તેલ નથી લેવાનું, નોર્મલ જ 1 ચમચી જેટલું તેલ લીધું છે. આપણે વેજીટેબલ સોટે કરી લઈશું. બહુ જ મજા આવશે તમને ખાવાની. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો આ રીતે. લસણની ચટણી, સેજવાન ચટણી, તમને જે ગમે એ લઈ લેવાનું. થોડો ટેસ્ટ હેલ્ધી લોટનું બનાવીએ છીએ તો થોડું ટેસ્ટી બનાવીશું. થોડી ચટણી ગરમ થાય એના પછી આપણે એક વેજીટેબલ એડ કરી દઈશું. અને મીઠું અને હળદર નાખી મસ્ત એને થોડા સોફ્ટ થાય, એનું ક્રન્ચી પણ રાખવાનું છે. એકદમ ચડવી નથી દેવાનું, પણ મીઠું અને હળદર નાખી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવીશું. તમને જે કંઈક ભાવતા હોય એ રીતે સમારી લેવાના. જરૂરી નથી કે મેં સમાર્યા એ રીતે, તમે ઊભા જ સમારો, તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું. ઘઉંવાળો આ છે મારો લોટ. ચલો, થોડું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે મરચું એડ કરી દઈશું. અને આમાં આપણે તમારે કાં તો મેગી મસાલો તમારી જોડે હોય તો એ એડ કરવાનો. મેગી મસાલો ના હોય તો ફ્રેન્કીનો મસાલો કે પેરી પેરી મસાલો, સેજવાન મસાલો જે બી આવે છે એ બી એડ કરવાનો. બહુ જ મસ્ત લાગશે. મોમોસમાં લગભગ ઘણી બધું ચટણીઓને એવું બધું થતું, પણ આપણે એવું બધું નથી કરવું. આપણે સિમ્પલ ખાલી વેજીટેબલ લીધા છે અને થોડું એકાદો એવો મસાલો એડ કરીશું કે છોકરાઓને ટેસ્ટમાં થોડું મજા આવે. મેં લીધો છે ઘરનો મસાલો, જે મેં વચ્ચે બનાવ્યો હતો ને, ચવાણું બનાવ્યું હતું ત્યારે જ બનાવ્યું. સંચળ, મીઠું, ચાટ મસાલો, સેજ ખાંડ, લીંબુના ફૂલ, એવું બધું ભેગું કરેલું છે. મારી જોડે મસાલો એ મેં લઈ લીધો છે. આપણી ચટણીમાં લીધો ને એટલે થોડું ચોટી ગયું છે. બસ, હવે આનાથી વધારે આપણે ચડાવવાના નથી. એક બાજુ પાણી મૂકી દઈશું, જેમાં તમે ઇડલીને બાફતા હોય એ, કારણ કે આપણે રોટલી વણી અને બાફી અને પછી કરવાનું છે. બતાવું તમને. જેમાં આપણા વેજીટેબલ હતા એમાં જ કાઢી અને ઠંડા થવા દઈશું. મસ્ત ઠરે ત્યાં સુધી આપણે એક બાજુ રોટલી બનાવી દઈશું. નાની મોટી જે રીતના રોલ બનાવવાનો હોય એ રીતનો લોયો લઈ લેવાનો અને મસ્ત પતળી રોટલી વણીશું. એટલે બહુ લોટ ના લાગે આપણને વેજીટેબલ. અને જેટલા વેજીટેબલ તમારે લેવાય ને ફ્રેન્ડ, તમે લઈ શકો બધા, ખબર બી નહીં પડે. અને જો ટિફિનમાં આપવું હોય તો રાતે આ બધું બનાવીને મૂકી દેશો ને તો સવારમાં તમે એને ગરમ કરીને આપી બી શકશો. ચલો, મેં આટલી પતળી રોટલી વણી છે. રોટલી કરીને એનાથી બી થોડું જાડું પતળું પણ રાખ્યું છે. બરાબર. હવે આપણે જે મસાલો કર્યો છે ને એ આમાં ભરી લઈશું. અને એક બાજુ મેં તમને કીધું એ રીતે મેં પાણી બી ગરમ કરવા મૂકી દીધું છે. ઉપર થોડું તેલ કેવું લગાવી દેવાનું એટલે ચોટી ના જાય આપણી રોટલી. એડ કરીશું મસાલો. ઓવર નહીં ભરી દેવાનું છોકરાઓને, એટલે પછી એમ ના લાગે કે ખાલી શાક જ આવ્યું છે મમ્મી. આ રીતે એને કવર કરી દઈશું. થોડું પાણી લગાવી દઈશું. પાણીવાળો હાથ કરી અને એને બરાબર ચોંટાડી દેવાનું. બે સાઈડો બી સીલ કરી દેવાની. આમ કરશો તો બી સીલ થઈ જશે અને મેં જેમ આમ કર્યું એ બી સીલ થઈ જશે. આ રીતે આપણે મસ્ત ટાઈટ રોલ બનાવી લઈશું અને એને મૂકી દઈશું આપણે જે પાણી મૂક્યું છે એ રીતે.
તો બધા જ રોલ આપણે એ રીતે તૈયાર કરી લઈશું. ફરીથી એક રોલ કરી લઈશું. આમાં ચીઝ પનીર એડ કરવું હોય તો તમે કરી શકો છો. આ સીલ તો એમને એમ થઈ જશે, બે બાજુ તો સાઈડો. મેં 3 કર્યા છે. તમારે જે રીતે મેમ્બર હોય ઘરે રીતે તમારે બનાવી લેવાનું. 5 મિનિટથી 7 મિનિટ સુધી આપણે એને બફાઈ દઈશું. 2 મિનિટ ધીમા ગેસે અને 3-4 મિનિટ ફૂલ ગેસે. કાં તો પછી થોડું ધીમો રાખી અને થોડો ફૂલ કરો. તમે જોડે ઊભા હોય તો તમને એવું લાગવું જોઈએ કે ભાઈ આપણા રોલ ચડી જવાયા છે. ચલો એ ચડે બફાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી દઈશું. પતળી, બહુ જાડીની બનાવીએ. મેં લીધો છે 2 ચમચી કોર્નફ્લાવર. તમે આરા લોટ લઈ શકો, મેદો લઈ શકો, ઘઉંનો લોટ લઈ શકો. ખાલી એક પતળી પેસ્ટ કરવાની છે કે એને ડીપ કરી અને તમે સેલો ફ્રાય કરો, ડીપ ફ્રાય કરો, તવીમાં શેકી લો. તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે કરો. એર ફ્રાયરમાં કરો. આ બધી પ્રોસેસ તમે રાતે કરીને મૂકી દો ને તો સવારે છોકરાઓને મસ્ત લંચ બોક્સમાં તમે સારો નાસ્તો એવો ટિફિનમાં ભરી આપી શકો. ચલો તો એ થઈ ગયું છે. આપણે ચેક બી કરી લઈશું કે આપણું બફાઈ ગયા છે કે નહીં રોલ બી. ચલો મસ્ત રોલ બફાઈ ગયા છે, દેખાય છે ને તમને? હવે આપણે એને સાચવીને લઈ લઈશું. તેલ લગાવી દો ને એટલે ફ્રેન્ડ ઇઝી રીતે નીકળી જશે. ચલો નીકાળી લીધા છે. થોડા ઠંડા થાય ત્યાં સુધી હવે મેં તમને કીધું એ રીતે તમારે જે રીતે ફ્રાય કરવા હોય, ડીપ ફ્રાય કરવા હોય એ. અને રોલ બી તમને જે રીતે ઈચ્છા હોય એ રીતે નાના મોટા કટ કરવાના. 1ના 2 પીસ કરો તો બી ચાલે. ગરમ જ છે પણ હું તમને બતાવું કે કેટલા મસ્ત બફાઈ ગયા. જો બાફેલા ખાવા હોય તો બી ખાઈ શકો છો. આ રીતે થોડું અંદર જવા દઈ અને પછી મસ્ત સીલ થઈ જશે. એ રીતે હું 2 પીસ કરી દઈશ. હવે આપણે એને થોડું તવીમાં તેલ મૂકી અને સેલો ફ્રાય કરીશું. જો છોકરાઓને તળેલું ભાવતું હોય તો એ રીતે કરી લેવાનું. વેજીટેબલ જે નીકળે ને એ અંદર પાછા ફિલ કરી દેવાના. તો ચલો ફ્રેન્ડ મેં તેલ મૂકી દીધું છે. જે આપણે પેસ્ટ બનાવી હતી એ બી હલાવી લેવાની. બહુ પતળી બહુ જાડી નહીં કરી દેવાની. અને આ રીતે એમાં ડીપ કરીશું નોર્મલ. દેખાય છે ને તમને? અને આ રીતે તેલમાં મૂકતા જઈશું પણ થોડું વધારે ગરમ થવા દઈશું. ચલો મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે. માપનું જ મૂક્યું છે, બહુ ઓવર નથી મૂક્યો. બરાબર? આ રીતે જે આપણે પેસ્ટ બનાવી હતી એમાં થોડો ડીપ કરી અને એમાં આપણે સેલો ફ્રાય કરી લઈશું. ગેસ કરી દઈશું ધીમો, કારણ કે આપણે હારા એવા કૂક કરી લીધા છે. બહુ જરૂર નહીં પડે. દેખાય છે ને તમને? તળવાની બી જરૂર નથી. એકવાર ફરીથી આપણે જો કરી દઈશું કેટલું મસ્ત. અને જે તેલ છે ને એ તો પડ્યું જ રહેશે ફ્રેન્ડ, એવું ને એવું. કોઈ જરૂર નથી એને ડીપ ફ્રાય કરવાની. ચલો ફ્રેન્ડ નીકાળી લઈશું. મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. એ જ રીતે આપણે બીજા કરી લઈશું. થોડો લોટને હલાવી લેવાનો. હેલ્ધીનો હેલ્ધી, ટેસ્ટીનો ટેસ્ટી ફ્રેન્ડ. શાક વઘારો એટલું બી અંદર ઓઇલ ના જાય. અને મસ્ત તૈયાર થઈ ગયા છે. થોડા ઠરે એટલે તમને બતાવું. ઠંડા નહીં ત્યાં પણ બહુ જ ક્રિસ્પી થાય છે. ટ્રાય ચોક્કસથી કરજો, તમને મજા આવશે. ચટણી તમારે જે બી જોડે કરવી હોય કરી શકો છો. ના કરવી હોય તો શેજવાન ચટણી અને મસ્ત સોસ થોડો 1-2 ચમચી
મિક્સ કરશો તો બી તમને મજા આવશે. બસ આ રીતે થોડું થોડું ફેવરી લઈશું. તેલ જેટલું પૂર્યું છે 1 કે 2 ચમચી વપરાશે, બીજું બધું જ પડ્યું રહેશે ફ્રેન્ડ. ઘઉંનો લોટ તમને ખબર છે કે બહુ તેલ પીતું નથી. ચલો ફ્રેન્ડ, આ બી મસ્ત તળાઈ ગયા છે. 1 જ સેકન્ડ જેટલું તમે નીકાળશો ને એટલે તમને તેલ લાગશે, તો પછી સેટ થઈ જશે. એટલે ડીપ ફ્રાય ના કરતા સેલો ફ્રાય કરજો, મજા આવશે. એર ફ્રાયર હોય તો બેસ્ટ છે. તો બની ગયા છે આપણા મસ્ત. તમારે જે નામ આપવું હોય, કારણ કે મેં કર્યા છે રોલ ટાઈપ. બાકી મોમોસનો બી અંદર ટેસ્ટ આવશે તમને, સ્પ્રિંગ રોલનો બી આવશે. અને મેં લીધો છે કેચઅપ, એમાં એડ કરીશું શેઝવાન ચટણી અને ટેસ્ટ કરીશ. મળીએ આગળના નવા બ્લોગમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. બાય.